फ्रेंड्स, वेलकम टू बैक टू प्रिया व्लॉग। आई होप કે એકદમ મજામાં છો બધી। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે પ્રિયા ફેમિલી જવાના છે। થાકી ગયા। હાલો ફ્રેન્ડ્સ, તો આજે ફાઇનલી ફેમિલી જવાનું પાછું થઈ ગયું છે। તો અજય તારે રોકાવું છે? જાવું જાવું કેમ જાવું? રોકાઈ જાય ને તો અહીંયા અજય ગાંઠિયા એન્જોય કરે, ફાફડા ગાંઠિયા। અહીંયા મારો સામાન પેક થઈ ગયો છે, જોઈ શકો છો। એક થેલી લઈને હતા, 2-3 થેલી લઈને જવાની છે। પછી અહીંયા કપડાની બેગ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની। પણ આપણે મશીન 1 kg થાય છે કપડાં। આપણે ધાબરા બ્લેન્કેટ એક લીધું છે, એ લઈ જવાનું નથી કેમ કે બીજા બરાબર નહોતા એટલે લીધા નથી। હવે પાછા એ લોકો જાય ને તો પાછા લેવાનું કહી દઈ। ચાલો પછી મળીએ। દાળ ભાત ને બધું બનાવ્યું છે રસોઈમાં, તો ચાલો પછી મળીએ। ચાલો ફ્રેન્ડ્સ, હવે આગળ અમારી ગાડી આવે છે 5 મિનિટમાં। તો તક્ષને થોડો તકોને બતાવી દે। તકો હાય કરી દે। હાય પપ્પી લઈ લે ફૂયાને। મારે ભેગું આવું તારે ગાડીમાં? હાલ ને મને હારે હાલ ને હવે હાલ ને। વાંસળી તો વગાડીને બતા, કેમ વગાડે વાંસળી? કાનુડો કેમ વગાડે? એમ આમ આમ રાખવાનું, વગાડ આમ સાઈડમાં રખાય। કાનુડો કેમ રાખે? એમ આમ સાઈડમાં આમ બે થી પકડવાનું હોય ને, આમ રાખવાનું, આમ 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 રાખ। ઓ બાપા કેટલું બધું વગાડ્યું। બસ બહુ વગાડ્યું। ચલો તમે જાઓ। ના યાર, તને તક્ષને તમારે લઈ જાવ દાડી આગળ એને પકડી રાખવાનું છે। લઈ જવાનું છે, લઈ જવાનું છે, લઈ જવાનું છે, લઈ જવાનું। ચલો ભાઈ, અમે જઈએ છીએ। તકુભાઈ પૈકી લાગો માંડ્યા બહુ તકુ લઈ જા ચલો પગે લાગી લીધું, હવે જાય। હાલો બાય બાય। સબરમાં આવ્યું કીધું। ચલો અમારી ગાડી આવી ગઈ છે, સામાન ને બધો રાખી દીધો। ચાલો હવે આવજો, બાય 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 બાય। હા તો હાલ લે, ચાલો કરણ જો કેટલી મસ્ત થઈ ગઈ। ઠંડી ગઈ ને, ચાલ હાલ। અજય ઠંડુ લેવા મોકલા, દોડતો હોય ના ત્યારે તારા પપ્પા। અજય તો અહીં રહી જા, ઠરી ગયો। ચાલો અમે જઈએ હવે વિમલી જઈને મળીએ સીધા। ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા ઘરે। એમાં લોટ લાવ્યા, જાજો સામાન લાવ્યા નથી। પાંદરીનું બોક્સ એક જ મળ્યું હતું, જોઈ શકો છો। એમાં અડધી બાફે છે, પછી એમાંથી થોડું બધાને દેવાની, જોઈ શકો છો બાફેસ। કેમ કે ગાડીમાં છે ને અમારું નક્કી નહોતું કે અમે ગાડીમાં આવીએ કે બસમાં આવીએ, તો પછી લીધું ને કાંઈ કે મળી પણ નથી, પાંદરી આવતી નથી હજી। તો આમાં છે બધો ભાગ। મમ્મીએ એને મારા નણંદને બધી ભરી દીધો છે। આમાં આખી થેલી જામ ભરી છે। આમાં છે આથો ને સિક્કી ને, જોઈ શકો છો ગોળ પાપડી ને ખજૂર પાક ને, પછી આ પાપડી બફાઈ ને એમાં થોડીક નાખીને, પછી આમાં ખજૂર આપણે લાવ્યા હતા એ પાઉન્ડનું પેકેટ કિલાનું। પછી આમાં છે ને આપણે બિસ્કિટ, બેકરીનો સામાન છે બિસ્કિટ બનાવવાનો, ઓવનમાં રાખીને। તો આપણે પછી આમાં છે અથાણું, જોઈ શકો છો અથાણું આવી ગયું છે આપણું બોરાનું। ને આમાં જે ખજૂર છે, હજી ખજૂર પાક પાછો બનાવવાનો છે થોડાક દી પછી મસ્ત મજાનો। અને આમાં છે એક જ સાદર લાવીશ, કેમ કે એક જ મળી હતી, બીજી બરાબર નહોતી એટલે લાવી નહીં। એક નાની છે ને આ છે, કેમ કે મારા નણંદે મગાવી હતી પણ બરાબર કલર ગમ્યો નહીં મને। હવે પાછા એ લોકો જાહે ને મારા બીજા નણંદ, તો એના મગાવ્યું વરસાદ નહોતું। તો ચાલો અમે આવી ગયા લેસ્ટરથી। પછી હાંજેકના પછી કંઈ બતાવ્યું નહીં, કેમ કે પાપલેટ બનાવ્યો તો પછી પાપલેટ બતાવ્યો નહીં। તો આજે થઈ ગયો છે બીજો દિવસ, ને આજે આપણે કિચનની સાફ સફાઈ કરવાની છે મસ્ત મજાની। પુઠ્ઠું સોટાડવાનું લાવ્યા છે, એ આગળ બતાવું તમને। તો ચાલો અજય ઓપન કરી દીધું છે। ઊંધું ખોલ્યું હોય ભાઈ અજય, આમ ફેરવું નહીં, ઊંધું છે, આમ આવે અહીંયા ખાલી ફેરવી નહીં ને। એકમાં કેટલી આવે એ પણ તમને આડે ગણીને કહીએ અમને, કહીએ તમને। આ છે ને બધા આ ભીતમાં છે ને લગાવી દેવાનું છે। આ છે એ કાઢી નાખવાની છે, અને મસ્ત મજાનું નવું કરી નાખવાનું છે આગળ કિચન। એ ઠંડીમાં છે ને અહીંયા આવી રીતના થઈ જાય, એને સ્ટીકર હોય અને આવી રીતના ખોલી નાખવાનું, અહીંથી કાઢીને સોટાડી દેવાનું છે। મસ્ત છે એક નંબર। એકમાં કેટલા હોય હશે ગણતો બધા?
30 એકમાં 30 હોય. તમે પણ એડ્રેસ મૂકી દીધું છે વિડીયોમાં, તો જાજો જરૂરથી અને બાય કરીને તમે પણ કિચન નવું કરી શકો. તો ચાલો હવે થઈ જાય પછી બતાવીશ કે આપણું કિચન કેવું લાગે છે. તો ચાલો આપણું કામ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. હું તમને બતાવું એકવાર કેવું મસ્ત કામ થયું છે. આગળ ડેબરા થયા બપોર 3 વાગ્યાનું ચાલુ કર્યું હતું, 6 વાગે પૂરું થયું. તો જોઈ શકો છો મસ્ત મજાનું. ઉપર થોડીક જગ્યા રહી ગઈ છે કેમ કે ઓછી થઈ છે. અમને લાદી આવી રીતના લગાવી દીધી છે બધામાં, નીચે અને બધામાં સરસ મજાને. આ બધું બાકી છે કેમ કે પાછી બીજી ઓર્ડર કરવી પડશે. આખું કિચન ઉપર સુધી આવ્યું છે. આ કબાટું 2 કાઢીને વાર લાગી બહુ. એક અહીંયા બોઇલરની બાજુમાં એટલું, કેમ કે આ બધા નાનું કરવામાં તો બહુ વાર લાગે, એટલે ત્યાં રહેવા દીધું છે. હજી આ પણ બાકી છે, આ સાઈડે પણ. હવે આ એટલું કેવી લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને એકદમ મેસી ઘર થઈ ગયું છે કિચન. તો આગળ મેં બધું ક્લીન કરી નાખું ફટાફટ. ને આમાં 2 વધી છે, બધી પૂરી થઈ ગઈ, 1-2 રહી છે તો એ રહેવા દીધીશ એના માટે. તો આ છે અમારું આજનું નવું કિચન બનાવ્યું અમે. જોઈ શકો છો કેવું લાગે છે તમને, કેવું લાગે છે કોમેન્ટ કરજો જરૂરથી. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.